અડદ પાક બનાવવાની રેસીપી। સૌ પહેલાં એક પેનમાં ઘી લેવાનું। ઘીમાં અડદનો લોટ એડ કરીને લોટને શેકવાનો ધીમા તાપે। લોટ ધીમે ધીમે શેકાઈ જાય પછી આપણે બીજા બાઉલમાં લઈ લેવાનો લોટ શેકેલો। પછી આ છે કોકોનટ પાવડર, સૂકી દ્રાક્ષ, ડ્રાયફ્રૂટ, કાજુ, બદામ, પિસ્તા। આ છે ગોંદને મિક્સરમાં ક્રશ કરી નાખવાનો। પછી એ બી આપણે ડ્રાયફ્રૂટ ને આપણે મિક્સરમાં ક્રશ કરી નાખશું। પછી ડ્રાયફ્રૂટમાં થોડો ગ્રીન વલિયારી એડ કરવાની, એ બી મિક્સરમાં આપણે ક્રશ કરી નાખવાની। પછી આ બધું આપણે આ પેનમાં લઈ લેવાનું। એની અંદર કોકોનટ પાવડર છે, સૂંઠ પાવડર છે, ડ્રાયફ્રૂટ છે, ગોંદનો પાવડર છે। આ બધું આપણે સરખું એક પેનમાં લઈને આપણા ટેસ્ટ પ્રમાણે બધી વસ્તુ જોઈતા પ્રમાણમાં એડ કરવાની ને બધું મિક્સ કરી દેવાનું। પછી આ શેકેલો લોટ છે અડદનો, એ લોટની અંદર આ બધું ડ્રાયફ્રૂટ તમારે મિક્સ કરી દેવાનું ને તમારા ટેસ્ટ પ્રમાણે જોતું ઓછું વધતું તમે એડ કરી શકો છો। પણ વધારે પડતો સૂંઠનો પાવડર અને ગોંદ નાખવાનો અડદિયા લાડવામાં, તો જેનો ટેસ્ટ સારો આવશે। પછી આ લોટ શેકાઈ ગયેલો છે અડદનો, એની અંદર મેં બધું ડ્રાયફ્રૂટ મિક્સરમાં ક્રશ કરીને એ બી લોટની સાથે મિક્સ કરી દીધું છે અને બંને ક્વોન્ટિટી ઇક્વલ રાખવાની। 250 લોટ હોય તો 250 ડ્રાયફ્રૂટ બને ત્યાં સુધી તમારે રાખવાનું ને પછી બધું જ એક સરખું તમારે શેકેલા લોટની અંદર મિક્સ કરી દેવાનું। આ રીતે ગરમ લોટ હોય ને શેકેલો, એની અંદર જ તમારે બધું એડ કરી દેવાનું। હવે આપણે બનાવશું ગોળનો પાયો। આ અડદિયા હું ગોળના બનાવું છું। એની અંદર ઘી લેવાનું, ઘીની અંદર તમારા ટેસ્ટ પ્રમાણે જોતા પ્રમાણમાં ગોળનો પાયો બનાવવાનો। આ ગોળનો અડદિયા બનાવવા બહુ ઇઝી છે ને હેલ્ધી પણ છે, હેલ્થ વાઇઝ। અત્યારે ને આ છે ખસખસ, એ બી મેં પાછળથી એડ કરી છે। ખસખસ છે એ બી તમે લઈ શકો। પછી આ ગોળનો પાયો છે, એ ધીમા તાપે તમારે બનાવવાનો છે, મીડિયમ ગેસ પર રાખીને। બહુ ઇઝી ને ક્વિક રેસીપી છે ને હેલ્ધી રેસીપી છે। આઈ વિશ કે શિયાળામાં બધાને આ વસ્તુ ગમતી હોય છે, હેલ્થ માટે બહુ સારી હોય છે। આ રીતે તમે ગોળ ઘીમાં શેકશો ને તો 5 મિનિટની અંદર જ ગોળ શેકાઈને તરવા મળશે ઘી ઉપર। ગોળ તરાઈ જાય એટલે સમજી લેવાનું કે પાયો તૈયાર થઈ ગયો છે। પછી આ આપણે ગેસ બંધ કરી આ ગોળનો પાયો આપણે શેકેલા લોટની અંદર એડ કરી દઈશું। જે અડદ પાકનો લોટ આપણે શેક્યો હતો અને ડ્રાયફ્રૂટ બધું ક્રશ કરીને મિક્સ કર્યું હતું ને, એની અંદર જ આ ગોળનો પાયો આપણે એડ કરી દઈશું। પછી બધું એકસાથે જ મિક્સ કરી દેવાનું છે ને તમે જોશો તો થોડી જ વારમાં બધું ઘી અંદરથી છૂટું થશે શેકેલા લોટમાંથી। એક સરખું તમારે મિક્સ કરવાનું છે। 2 કે 3 મિનિટમાં તો બધું મિક્સ થઈ જશે સરસ રીતે। પછી તમારા જોઈતા પ્રમાણે તમે એને લાડવા પણ બનાવી શકો છો ને ચકદા બી બનાવી શકો છો। આ વખતે હું ચકદા બનાવવાની છું। એ ઇઝી છે એટલે મને એ વધારે પ્રિફર કરું છું। તમારી જોઈતી કોઈ બી સ્ટીલની થાળીની અંદર તમે આ રીતે એને પાથરી દો
ને આઈ થિંક 5 કે 10 મિનિટમાં જ બધું ઘી ઠરશે એટલે તમે એના જોઈતા પ્રમાણમાં ચોસલા પાડી લો એટલે તમારો અડદ પાક તૈયાર. ને આ ગરમ ગરમ તો બહુ જ ટેસ્ટી લાગે છે. મને મારી ફેવરેટ આઈટમ છે. ઇન ધ વિન્ટર ટાઈમે હું લાઈક કરું છું અને અચ્છા ફોનનો છે ને પડછાયો એમાં જ આવે છે ને હેલ્ધી રેસીપી ને ઘી બધું ઉપર તરવા મળશે થોડી જ વારમાં. પછી ઠંડુ થાય એટલે તમારે તમારી અનુકૂળતા પ્રમાણે કોઈ બી શેપમાં તમે એના ચોસલા કરી શકો છો. સ્ક્વેર, રાઈટ એંગલ, ડાયમંડ શેપ તમારી ચોઈસના છે. પણ આ હું ટ્રાય કરું છું કે તમે લોકો બી આ રીતે અડદ પાક ઘરે બનાવશો. ગોળનો અડદ પાક is so yummy and very healthy for winter time. ગમ્યું હોય તો લાઈક શેર કરજો પ્લીઝ. બનાવજો તમે બી તમારા કિચનમાં. થેન્ક યુ.